જય ગણપતિ બાપા, જય સંતોષીમાં. મિત્રો, હું આજે સંતોષીમાની વાર્તા કહેવા માગું છું. સંતોષીમાનું વ્રત એ શુક્રવારના દિવસે રહેવાનું હોય છે અને ચણા અને ગોળનો પ્રસાદ હોય છે માતાજીનો. શુક્રવારનું વ્રત અમે બી રહેલા છીએ નાના હતા ત્યારે. અને અમે તો એવું હતું કે સ્કૂલમાં જવાનું હતું તો અમારે 5 વાગે ઉઠી અને 7 વાગે શુક્રવારે સંતોષીમાની વાર્તા કરતા. હું અને એક મારી બેન પણ હતા, એ આજુબાજુમાં રહેતા હતા અને મને બોલાવતા અને હું વાર્તા કરતી અને મારા ઘરે એવી રીતે અમે વાર્તા કરતા. માં સંતોષીમાં બહુ ફળ્યા છે. સંતોષીમાનું વ્રત એક વખત તો કરવા જેવું જ છે માતાજીનું વ્રત. અને ત્યારે સંતોષીમાનું વ્રતમાં શુક્રવારના દિવસે વહેલા ઉઠી અને વહેલી વાર્તાનો એક મજા હતી માતાજીની વાર્તા કરવાની, કેમ કે 7 વાગે સ્કૂલમાં જવાનું હતું અમારે એટલા માટે. અને સંતોષીમાનું વ્રતમાં તો 6 છોકરા અને 6 દીકરાની વહુને, 1 દીકરાની વહુને, 7મા દીકરાની વહુને અણમાને રાખે છે અને વહુ વ્રત કરે છે સંતોષીમાનું. વાર્તામાં તો એ બધું જ છે. અને એ સંતોષીમાનું વ્રત ઉજે છે એટલે એને સંતોષીમાં ફળે છે અને એનો દીકરો ખૂબ ધન કમાઈને લઈ આવે છે. એ સંતોષીમાની વાર્તામાં છે માતાજીની. અને સંતોષીમાં એક દુર્ગાના રૂપ છે માતાજી અને શાંત દેવી છે, શાંત સ્વરૂપ છે. અને જોધપુરમાં કે છે માં સંતોષીમાનું મોટું મંદિર છે, કચ્છમાં મોટું સંતોષીમાનું મંદિર છે. અને અમારા ગામડામાં બી એક મોટું મંદિર, એક નાનું એવું મંદિર હતું અમારે ત્યાં સંતોષીમાનું. અને અમે સાંજ પડે એટલે માં સંતોષીમાના શુક્રવારના દિવસે દર્શન કરવા જતા મિત્રો. આવો સંતોષીમાનો મહિમા છે મિત્રો. સંતોષીમાં એક શાંત દેવી છે અને શાંત, પહેલાંના જમાનામાં શું શાંતિ હતી, ભલે પૈસો નહોતો પણ બહુ શાંતિ હતી. અને અત્યારે જમાનામાં આપણે ખૂબ પૈસો છે પણ જીવને સંતોષ નથી. સંતોષ નહીં હોય ને ત્યાં સંતોષીમાં તો આવવાના નથી. સંતોષ જોઈએ. માં સંતોષીમાનું વ્રત કરીને એક વખત તો માં સંતોષીમાં સંતોષ આપે આપને. અને સંતોષ છે ને બધી વાતે ભગવાનની મનનો સંતોષ, પૈસાનો સંતોષ, ધનનો સંતોષ, માં સંતોષ. એ સંતોષ જો સંતોષીમાનું વ્રત રહીને તો જ થાય મિત્રો. સંતોષીમાનું વ્રતનો મહિમા તો ખૂબ અનેરો છે અને ખૂબ આગળ કેટલી વાર્તામાં અલગ અલગ વાર્તાનું છે મિત્રો. મારો વિડીયો કાંઈ સારો ગલત થઈ બોલાઈ ગયું હોય તો માફી માગું છું. સારો લાગ્યો હોય તો શેર કરજો અને આવો નવો વિડીયો જોવા માટે મને કહેજો. કોઈ પણ વિડીયો માતાજીનો ભગવાનનો હોય અને મને તો બસ તમારો સપોર્ટ જોઈએ છે મિત્રો. બસ તમે કહેશો તો હું અલગ અલગ વિડીયો જે કહેશો એનો વિડીયો બનાવીશ. આ મને નાનપણનું, મને સ્કૂલનું, મારી બેનપણી કાલ પરમથી મને ફોન ઉપર વાત કરતી હતી ત્યારે મને યાદ આવ્યું માં સંતોષીમાની કેવી વાર્તા કરતા, એટલે મેં આજ સંતોષીમાનો વિડીયો કર્યો મિત્રો. કાંઈ ભૂલ થઈ હોય તો માફી માગું છું. શેર કરજો મારો વિડીયો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને માં સંતોષીમાં બધાયની રક્ષા કરે, માં દુર્ગામાં. અને બધી વાતે સંતોષ એવો માના આશીર્વાદ માં સંતોષ આપે બધાને. જય સંતોષીમાં.